તો ખરેખર જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે કરવું પડે છે, જેને ઘૂંટણના દુખાવા છે, તો ખરેખર એ શક્ય છે હોમિયોપેથિકમાં? જી, કોઈ પણ ઘૂંટણનો ઘસારો હોય એ શરૂઆતના સ્ટેજમાં હોય, તમે તમારો પોતાનો કોઈને ઘસારો હોય તો જોઈ શકો છો મિત્રો કે MRI નો રિપોર્ટ હોય એમાં ગ્રેડ 1, 2, 3 મેન્શન કરેલું હોય. ઓકે. તો શરૂઆતના જે ગ્રેડ 1, 2 જેવા સ્ટેજ છે એમાં તમે બિંદાસ રહો, એમાં તમે હોમિયોપેથી ઉપચાર દ્વારા ઓપરેશનને ટાળી શકો છો અને પહેલા જેટલો તમારો ઘૂંટણ મજબૂત અને ફિટ મેળવી શકો છો. એમાં શરીરનું ખાસ તો વજન આપણે પહેલા જોતા હોઈએ. ઓકે. જો દર્દીનું વજન થોડું વધારે હોય તો આપણે એના ઉપર બી થોડું વર્કઆઉટ કરવું પડે, કેમ કે જે ઘૂંટણ છે એ આખા બોડીનો બેરેબલ જોઈન્ટ છે, મતલબ Right, એટલે right. શરીરનું વજન ઘૂંટણ ઉપર આવવાનું છે. એટલે જો વજન વધારે હોય તો વજન બી સાથે દર્દીનું ઘટવું જોઈએ અને ઘૂંટણની બીમારીમાંથી એ મુક્ત પણ થવું જોઈએ. તો એના માટે 6 થી 9 મહિનાની તમારે હોમિયોપેથી સારવારને તૈયાર રાખવી પડે અને સાથે જે કસરત હોય છે કસરત પણ સાથે કરવી જોઈએ, જેનાથી મસલ જે થોડા રિલેક્સ થઈ ગયા હોય અથવા સાદી ભાષામાં આપણે કહીએ તો મસલ સંકોચાઈ ગયા હોય અથવા નબળા પડી ગયા છે તો એ મસલને આપણે વ્યવસ્થિત ડેવલપ કરવા જોઈએ અને સાથે ઘૂંટણનો ઘસારો છે એને દૂર કરવો જોઈએ.